ચાર પિતૃ પૂજાના નિયમ છે. એક શ્રાદ્ધ, જીવતા માતા પિતાને ભોજન, વસ્ત્ર, દવા આપી સેવા કરવી. બીજું તર્પણ, માતા પિતાની વેદા અનુકૂળ આજ્ઞાનું પાલન કરવું. ત્રીજું સેવા, બીમારી આવી હોય તો શરીરની સેવા કરવી. ચોથું સુષુપ્મા, વડીલની કઠોર ક્રોધવાણીને સહન કરવી. તથા જે મનુષ્ય આપણા વચ્ચે થયેલ આ ધર્મમય સ્વાદનું અધ્યયન કરશે તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. આ ગીતા અધ્યાય 18 શ્લોક 70માં પુરાવો છે. તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધાવાન અને વેર બુદ્ધિ વિનાનો થઈને આ ગીતા જ્ઞાનને કેવળ સાંભળશે તે પણ સર્વ પાપોથી મુક્ત થઈ પુણ્યવાનના શુભ લોકને પ્રાપ્ત થશે. હે પાર્થ, શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો? હે ધનંજય, આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો? અર્જુને જવાબ આપ્યો, હે ભગવાન, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સધર્મ, આત્મજ્ઞાન આદિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હવે શંકા રહી નથી. હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને બોલ્યો, હે રાજન, એ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત રોમાંચક સંવાદ મેં સાંભળ્યો. શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલ મેં આ પરમ ગુરુ યોગનો સવય યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન કહી રહ્યા હતા તેમની પાસેથી પ્રત્યેક સાંભળ્યો. હે ધૃતરાષ્ટ્ર, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન આ કલ્યાણકાર અદ્ભુત પવિત્ર સંવાદ સાંભળીને હું હર્ષ પામું છું. અને હે રાજન, જ્યાં શ્રી હરિ અને અતિ અદ્ભુત વિશ્વરૂપ સ્વરૂપને સાંભળી મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વાર હર્ષ પામું છું. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં જ લક્ષ્મી, વિજય, નિશ્ચિત અને અવિચળ નીતિનો વાસ છે. આવો મારો મત છે. તો પરમાત્મા જ્યાં છે તેની જીત થાય છે. તો ખરેખર આ પિતૃના પૂજન નિયમ જાણી જીવનમાં તે ઉતારો તો જ મતલબ કે આ મનુષ્ય અવતાર થયા તે